અહીંયા સુધી આવ્યા છો તો દવાઓ લઈને થાકી ગયા છો, ડૉક્ટરના ધક્કા ખાઈને થાકી ગયા છો, કેટલી બધી વાર સોનોગ્રાફી કરાવી હશે, એક્સરે કરાવ્યો છે, ઘણા બધા રિપોર્ટો કરાવ્યા હશે, કેટલી બધી વાર તો એન્ડોસ્કોપી કરાવીને પણ અંદર જોયું હશે. વર્ષોથી તમે પેટની તકલીફથી પીડાઈ રહ્યા છો, પેટમાં દુખાવો થાય છે, જરાક કંઈક ખાવો પીવો એટલે ગેસ એસિડિટી થઈ જાય છે, કબજિયાત રહે છે, આખો દિવસ પેટ ભારે ભારે અને પેટ ફૂલેલું લાગે છે, ખાધા પછી ઉપરની બાજુ બધું આવે છે, વારંવાર ઓડકાર આવ્યા કરે છે, અવળો ગેસ થાય છે, એના કારણે ભયંકર માથું દુખે છે. તમે ઘણું બધું આના માટે કર્યું હશે, ઘણી દવાઓ લીધી હશે, પણ જ્યાં સુધી લ્યો ત્યાં સુધી સારું રહે છે અને ફરીથી પાછું આ તકલીફો ચાલુ થઈ જતી હોય છે. તો આમાંથી બહાર આવવા માટે આપણે એક રસ્તો લાવ્યા છીએ. અમારા દ્વારા જે રીતે રિઝલ્ટ મળતા હોય છે તેનું સંપૂર્ણ રીતે રિસર્ચ કરીને હોમિયોપેથિક દવાઓ તૈયાર કરવામાં આવતી હોય છે. આ દવાઓ કામ કઈ રીતે કરશે? શું પેટની તકલીફ હંમેશા માટે સારી થઈ શકે છે? આવો સૌથી મોટો પ્રશ્ન હોય છે. ડૉક્ટર તો ઘણીવાર ના પાડી દેતા હોય છે કે બીમારી હવે સારી નહીં થાય, તમને આ દવાઓ આખી લાઈફ તમારે ચાલુ રાખવી પડશે. તો હવે હોમિયોપેથિક દવાની મદદથી કઈ રીતે તકલીફ દૂર થઈ શકે એની પાછળનું હું તમને કારણ સમજાવું. દર 120 દિવસમાં આપણું આખું શરીર રિપ્લેસ થતું હોય છે, એટલે કે નવું બનતું હોય છે. આપણે જે જમીએ છીએ એમાંથી જ આપણું શરીર રોજ રોજ રિનોવેશન થવા લાગે છે અને નવું બનતું હોય છે. 40-50 વર્ષ સુધીમાં આપણું શરીર હજારો વખત નવું બનતું હોય છે. તો આ એકવાર રિપ્લેસ કેમ નથી થતું? આપણી તકલીફ દૂર કેમ થતી નથી? તો આપણે દવાઓની મદદથી સંપૂર્ણ રીતે પેટની બીમારીઓને સમજવાની છે અને મટાડવાની છે. અને ખાલી થોડા સમયથી હોય એ જ મટાડવાની વાત અહીંયા નથી, લાંબા સમયથી હોય આપણે એને પણ સારી કરવાની છે. તો મેં તમને દવા દીધી ને 10 થી 15 દિવસ સુધીમાં તમે બીજા ડૉક્ટરની શોધ કરવા લાગો, અથવા તો તકલીફનો રસ્તો તમને પાછો ક્યાંય મળે નહીં. આપણે એવું કરવાનું નથી. આ કામ જવાબદારીથી કરવાનું છે. તમારી બીમારીની જવાબદારી અમારા દ્વારા લેવામાં આવશે અને તમને આ તકલીફ એકદમ સરખી થઈ જાય. ભગવાને આપેલું તો એવું બધું નોર્મલ થઈ જાય. જડમૂળમાંથી આપણે તકલીફને દૂર કરવાની છે. આ એક રસ્તો છે. તમારી પાસે કોઈ પણ પ્રકારના રિપોર્ટ્સ હોય અથવા તો સોનોગ્રાફી હોય તો તમે વોટ્સઅપ નંબર પર મોકલી શકો છો. તો અમારા દ્વારા એ રિપોર્ટ્સ તપાસવામાં આવશે અને સમજવામાં આવશે અને કઈ રીતે આગળ સારવાર કરવી એ તમને સમજાવવામાં આવશે.